વડોદરા શહેરના શહેરીજનો એટલે કે ભક્તોને કેદારનાથ મંદિર શણગારવાનું એક મોટું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું। કેદારનાથ મંદિરનો શણગાર કર્યા બાદ આ શિવભક્તો વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે। શિવજી કી યાત્રાના જે શિવભક્તો છે તે સ્ટેશને આવી પહોંચતાની સાથે જ તેઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું છે। ભવ્યાતીત ભવ્ય રીતે તેઓને વધાવી લેવામાં આવ્યા છે। વડોદરા શહેરના યુવાનોને અલગ અલગ રીતે આ સેવા ભક્તિનો એક અવસર મળે છે, એક સૌભાગ્ય મળે છે। અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાનું જે મંદિર હતું તે પણ શણગાર્યું હતું। ત્યારબાદ કેદારનાથના કપાટ ખુલતાની સાથે જ શિવજીની જે પાલખી નીકળી હતી તેના પણ દર્શન કરી, તેનો પણ શણગાર કર્યો। ત્યારબાદ કેદારનાથ મંદિરનો પણ શણગાર કર્યો। આખા મંદિરને ફૂલોથી સજાવ્યા બાદ વડોદરા રેલવે સ્ટેશન પર તેઓ આવી પહોંચતાની સાથે જ તેઓનું ભવ્યાતીત ભવ્ય ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું છે। 2025માં કેદારનાથ બાબાના જ્યારે કપાટ ખુલ્યા હતા ત્યારે આખા મંદિરનો ફૂલોથી શણગાર કરવાનું સૌભાગ્ય, સદભાગ્ય અને નસીબ જેના જીવનમાં હોય છે એ આપણા વડોદરા શહેરના શિવભક્તોને મળતું હોય છે। આ વર્ષે પણ 2025માં જ્યારે કપાટ ખુલ્યા છે, છેક કેદારનાથ જઈને 10,000 કિલોથી પણ વધારે ફૂલોથી આખા મંદિરનો શણગાર કરવામાં આવે છે। આ તમામ શિવભક્તો પહેલી યાત્રા જે ગઈ હતી તે કેદારનાથ બદ્રીનાથ દર્શન કરીને આજે સુપ્રીત વડોદરા પરત ફરી છે। બહુ મુસીબતોના સામના કર્યા છે, ઘોડા નહોતા, ઠંડી બહુ હતી, અમુક વ્યવસ્થા નહોતી, તેમ છતાં પણ તમામ જગ્યા પર વડોદરા શહેરના શિવભક્તો અડીકમ ઊભા રહીને શિવભક્તિની શક્તિ બતાવીને આખો શિવજીના મંદિરનો શણગાર કર્યો છે અને આજે વડોદરા શહેર પરત ફર્યા છે। આવનાર દિવાળીના દિવસે જ્યારે કપાટ બંધ થવાના છે ફરીથી આ જ શિવભક્તો મંદિરનો શણગાર કરવા જશે। હર હર મહાદેવ।